ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. જ્યારે મન ભયથી ઘેરાઈ જાય ત્યારે જ સાચા જ્ઞાનની શરૂઆત થાય છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન હજુ પણ શોક અને મોહમાં ડૂબેલો છે. પોતાના સ્વજનો સાથે યુદ્ધ કરવાની કલ્પના જ તેને અંદરથી તોડી નાખે છે. તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શરણાગતિ સ્વીકારી કહે છે, હે કૃષ્ણ, હવે હું તમારો શિષ્ય છું. કૃપા કરીને મને સાચો માર્ગ બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે તેનો ફરી જન્મ પણ નિશ્ચિત છે. આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી નથી. શ્રી કૃષ્ણ સમજાવે છે કે શરીર નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે. જેમ માણસ જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. પછી ભગવાન અર્જુનને પોતાના કર્તવ્યની યાદ અપાવે છે. હે અર્જુન, તું એક ક્ષત્રિય છે. ધર્મની રક્ષા માટેનું યુદ્ધ તારો કર્તવ્ય છે. પરિણામની ચિંતા કર્યા વિના કર્તવ્યનું પાલન કર. ત્યારબાદ ભગવાન ગીતાનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ આપે છે, કર્મ કર, પરંતુ ફળની આશા ન રાખ. તારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. આ જ છે નિષ્કામ કર્મયોગ, જે મનુષ્યને ચિંતા, ભય અને દુઃખમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જે વ્યક્તિ સુખ, દુઃખ, લાભ, હાનિ અને જીત હારને સમાન રીતે સ્વીકારે છે તે જ સાચો જ્ઞાની છે. આવા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી. અર્જુન ધીમે ધીમે પોતાના ભયમાંથી બહાર આવવા લાગે છે. તેના મનમાં ફરી આશાનો પ્રકાશ ફેલાય છે. અધ્યાય 2નો સંદેશ. આત્મા અમર છે, કર્તવ્ય સર્વોચ્ચ છે. પરિણામની ચિંતા છોડીને નિષ્ઠાપૂર્વક કર્મ કરવું એ જ જીવનનો સાચો માર્ગ છે. જય શ્રી કૃષ્ણ.